નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ. હું છું વિપુલ પટેલ ને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, રમત ગમત, બિઝનેસ, ફિલ્મ જગત અને તે સિવાય બીજા ઘણા ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો એક નજર કરીએ સ્પીડ 9 પર. શહેરના ગરીબોને સસ્તા ભાવે ઘર આપવાની જોરશોરથી જાહેરાત કરનાર ભાજપના ગુજરાત હાઉસિંગ બોર્ડના સસ્તા ઘર હશે ખરેખર મોંઘા. વેટમાં ઘટાડો થતા રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે ₹10 સસ્તું થશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે કરી જાહેરાત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો ભાગવત વડોદરાના મહેમાન બન્યા. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજા રજવાડાઓ સાથે ભાગવતે કરી બેઠક. નાણામંત્રી પી ચિદમ્બરમ સોમવારથી જાપાનના પ્રવાસે. દેશમાં રોકાણ માટે જાપાનીઓને આકર્ષિત કરશે ચિદમ્બરમ. જામનગરના સચાણા યાર્ડમાં સોમવારથી કામગીરી પુનઃ બંધ કરવામાં આવી. રાજ્યના સૌપ્રથમ શીપ બ્રેકિંગ યાર્ડની કામગીરીને લાગ્યા અલીગઢી તાળા. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું, ભાજપે લોકસભા ચૂંટણી જીતવા માટે મોદીને આગળ કરવી જોઈએ. મોદીને આગળ કરવાથી ભાજપને ચૂંટણીમાં થશે ફાયદો. ઉમા ભારતીએ સંજય દત્ત પર 1993ના બોમ્બકાંડના પ્રશ્ને કટાક્ષ કરતા કહ્યું, સંસદ પરના હુમલાનો આતંકી અફઝલ ગુરુ અને સંજય દત્ત એક સમાન. બેની પ્રસાદ વર્મા અને ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી વચ્ચેના વાક યુદ્ધમાં ભાજપે ઝંપલાવ્યું. ઉત્તર પ્રદેશ ભાજપે કહ્યું, જો ઉત્તર પ્રદેશના સિંચાઈ મંત્રી યાદવને લાગતું હોય કે કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ અફીણની દાણચોરી કરે છે તો તેમની સામે કેમ ઉત્તર પ્રદેશ સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી. આરએસએસના ગોવિંદાચાર્યએ ભાજપના નવા સંસદીય બોર્ડની ટીમ અંગે ટિપ્પણી કરી કહ્યું, ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહ મંદિરની બહાર પ્રસાદ વહેંચી રહ્યા છે. ગોવિંદાચાર્યએ રાજનાથસિંહને ભાજપના મનમોહનસિંહ પણ ગણાવ્યા. રાજ્યના સિંચાઈના કાયદાના વિરોધમાં કોંગ્રેસની ખેડૂતલક્ષી ગાંધીનગરમાં વિશાળ રેલી યોજાઈ. ગાંધીનગરમાં ખેડૂત સંમેલનમાં કોંગી નેતા અને વિધાનસભા પક્ષના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની પોલીસે કરી અટકાયત. ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોઢવાડિયા સહિત 100 જેટલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત. સિંચાઈ વિધેયકના વિરોધમાં મહારેલી અને જાહેર સભા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા મોદી સરકાર પર કરાયા આકરા પ્રહારો. કોરિયામાં તણાવની સ્થિતિને લઈ અમેરિકાએ મોકલાય વિમાન. પરિસ્થિતિને હળવી કરવા અનેક વિનંતીઓ બાદ પણ સરહદ પર સ્થિતિ જેસે છે તેવી. અમદાવાદમાં માતાએ 4 પુત્રીઓ સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર. 4 પૈકી એકનું મોત. ઝેરી દવા પીધા બાદ માં અને દીકરીઓએ દવાખાનામાંથી બ્લેડ ચોરી લાવી હાથની કાપી હતી નસો. સાબરમતી જેલ સુરંગકાંડના આતંકીઓ કરવાના હતા ગોવા બીચ પર વિસ્ફોટો. નાણાકીય વર્ષના અંતિમ દિવસે 31મી માર્ચે રવિવારની રજા હોવા છતાં ખુલ્લી રહી બેંકો. રવિવારની રજામાં બેંકોએ ₹2.28 કરોડનું કર્યું ચૂકવણું. ભાજપની સંસદીય બોર્ડની ટીમમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થતા ચારેકોર નરેન્દ્ર મોદીની વાહ વાહ. ઉત્તર પ્રદેશના આઈપીએસ જિયા ઉલ હકના હત્યારાઓને સજા આપવાનો હક મારો હોવાનું જણાવતી પરવીન આઝાદ. સ્વિટ્ઝરલેન્ડની દવાની કંપનીની અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ. અમેરિકાના વર્જિનિયા અને ઉત્તર કેરોલિની સરહદ પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં 75 ગાડીઓની ટક્કરમાં 3ના મોત નીપજ્યા. વર્ષ 2011ની સરખામણીએ અમદાવાદના એરપોર્ટ પર યાત્રીઓની સંખ્યામાં 14% ઘટાડો નોંધાયો. વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો, 2015માં ગુજરાત રાજ્ય હિન્દુ રાજ્ય તરીકે થશે જાહેર. ગોપીપુરાની પરિણીતાના ફોટાના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ફેક આઈડી બનાવનારને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો. આંખ દાનના મામલામાં પણ ગુજરાત દેશમાં સૌથી આગળ. રક્તદાનમાં ગુજરાત દેશમાં અગ્રણી. ગુજરાતમાં વાર્ષિક રીતે અભ્યાસના ભાગરૂપે મેડિકલ કોલેજોમાં આપવામાં આવે છે 500 મૃતદેહો. અમેરિકામાં ફેમિલી વિઝાની સંખ્યામાં કાપ મૂકી વર્ક વિઝા વધારવાની હિમાયત કરતા કમિટી મેમ્બર ગ્રેહામ અર્થતંત્રને વેગ આપવા વર્ક વિઝાની સંખ્યા વધારવા માટે કરાયો અનુરોધ. ઇન્ડોનેશિયામાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં મિસ ઇન્ડોનેશિયાનો ખિતાબ મેળવતી ભારતીય મૂળની સૌંદર્ય સામ્રાજ્ઞી સિરીનજીત કૌર મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ કોન્ટેસ્ટમાં પણ લેશે ભાગ.
કામકાજમાં વિવાદ થવાને પગલે દુબઈ ચાલ્યા ગયેલા પોતાના પુત્ર બિલાવલ જરદારીને મનાવવા પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી દુબઈ યાત્રા પર રવાના. પાકિસ્તાનમાં 11મી મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાની અભિનેત્રી મીરા, પૂર્વ ક્રિકેટર અને તહરીફ-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન વિરુદ્ધ ઊભી રહે તેવી શક્યતાઓ. હિઝબુલનો ત્રાસવાદી લિયાકત 14 દિવસ માટે થયો જેલ ભેગો. 15 દિવસની પોલીસ રિમાન્ડની અવધિ પૂરી થયા બાદ કરાયો મેજિસ્ટ્રેટ સામે રજૂ. 12 એપ્રિલ સુધી રહેશે તિહાર જેલમાં. આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ અને ઓલિમ્પિક પદક વિજેતા વિરેન્દ્ર સિંહની મુશ્કેલીઓ વધી. વિરેન્દ્ર સિંહે 12 વખત હેરોઇન લીધું હોવાનું પોલીસનું નિવેદન. ક્રિકેટરો અને બોલિવૂડ અભિનેતાઓ વચ્ચે રમાયેલી ચેરિટી ફૂટબોલ મેચમાં ક્રિકેટરોએ બાજી મારી. ચેરિટીમાંથી થયેલી કમાણી ગરીબ બાળકો માટે કામ કરી રહેલી સંસ્થા મેજિક બસ ફાઉન્ડેશનને આપવામાં આવશે. શ્રીલંકાઈ દિનેશ ચાંડીમલે આઈપીએલની ઓફર ઠુકરાવી. ચાંડીમલને પુણે વોરિયર્સના માઇકલ ક્લાર્ક અને દિલ્હી ડેરડેવિલ્સના કેવિન પીટરસનની જગ્યાએ રમવાનો હતો પ્રસ્તાવ. મેલબોર્નના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું કરાશે સન્માન. જોકે હાલ ભોપાલમાં ચાલી રહેલા સત્યાગ્રહ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે બિગ બી. ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ પરત આવી પૂરું કરશે શૂટિંગ. જાપાનને પછાડીને ચીન બન્યું વિશ્વનું બીજા નંબરનું ફિલ્મ બજાર. મોશન પિક્ચર્સ એસોસિએશન ઓફ અમેરિકા મુજબ ચીને 2012માં $2.70 અબજ કર્યો છે બિઝનેસ. વિવાદોના વાદળોથી ઘેરાયેલી આઈપીએલ ક્રિકેટ લીગ પર લાગ્યો વધુ એક કાળો ડાઘ. ચીયર્સ લેડીઝે જણાવ્યું, ક્રિકેટરો બોલાવે છે પોતાના રૂમમાં. હોલિવૂડની ચર્ચિત અભિનેત્રી પામેલા એન્ડરસને પોતાના ઘરને વેચવાની કરી જાહેરાત. વર્ષ 2000માં ખરીદેલા 3 બેડરૂમ ધરાવતા ઘરની કિંમત છે $7.7 મિલિયન. હોલિવૂડની એક્શન અભિનેત્રી એન્જેલિના જોલી ઝંપલાવશે સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં. જોલીએ બ્રિટનના વિદેશ સચિવ સાથે મળી મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા કરશે મદદ. મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં એક પાર્ટી દરમિયાન બિગ બોસ સિઝન 2ના વિજેતા આશુતોષ કૌશિકે નશામાં કરી મારામારી. પોલીસ પર પણ કર્યા ખોટા આક્ષેપો. બાલિકા વધુમાં વધુ એક વળાંક. કચ્છની આ છોરી બની બાલિકા વધુની નવી આનંદી. બોલિવૂડમાં એકતા કપૂર ફરી એકવાર પરત ફરશે. સોની ચેનલ પર ક્યાં હુઆ તેરા વાદા લઈને આવી રહી છે. ટીબીને રોકવા ભારતને હજુ પણ સફળતા મળી નથી. દર વર્ષે ભારતમાં ટીબીના 15 લાખ કેસ. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટને અપાયેલી પહેલી સોનાની વીંટી 5.45 કરોડમાં વેચાઈ. એટિઝમ કેન્સરે એઇડ્સ કરતાં પણ વધુ પ્રમાણમાં બાળકોમાં પકડતો નવો રોગ. 2 એપ્રિલ વર્લ્ડ એટિઝમ ડે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ પેશકશ સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.